નમસ્કાર મિત્રો. ઘણી વખત આપણે એમ વિચારતા હોય કે ઝટકા મશીનની અંદર પાવર વધારીએ તો ઝટકો વધારે લાગે. મેન હોય છે આ ટ્રાન્સફોર્મરમાં ઉપર તમારો પાવર રહે. જો આ રિપેરિંગમાં આવ્યો છે આપણે અમને ઝટકો બતાવી દો, એટલો ઝટકો આપે છે. હા, તમને 35-40 વીઘા સુધી ક્યાંય ખડ અડતું હોય ને તોય ન આવે. છતાંય પણ આપણે પાવર વધારવાનું જે બૂસ્ટર આવે છે માર્કેટમાં, બૂસ્ટર જે હું એક જ તમને બતાવીને દઉં છું, ખાલી એક જ ચીજ લગાડું છું. તે બૂસ્ટર કેવી રીતના કામ કરે છે. અહીંયા મેં મારું ઓપન બૂસ્ટર બનાવ્યું છે. ઓપન બૂસ્ટર લગાડી દઉં છું. હા, એક જ બતાવી દો. આમાં માઇનસ પ્લસ કંઈ ન હોય, ગમે એમ સડા મારી શકો. આમે મારી શકો, આમે મારી શકો, બરાબર. હું બતાવી દઉં છું કેવી રીતના કામ કરે છે ને કેટલો પાવર વધે છે. આપણું નાનકડું બૂસ્ટર. બસ હજી તો મેં ખાલી ખુલ્લું રાખ્યું છે. હવે જોઈ લેજો આપણું પ્રકાશ. ટૂંકમાં એનો પ્રેશર વધી ગયું. પ્રેશર વધી જવાથી શું થાય છે, પણ તમે વધારે પડતા પાવરના વધારે કેપિટલ મારી અને આ બૂસ્ટર બનાવવાથી નુકસાની મોટી છે. તમને ખ્યાલ નહીં હોય પણ આનાથી શું થાય છે, લાંબા સમય મશીન ઝટકો ખરાબ થવાની શક્યતા રહે છે, બરાબર છે. હવે પાછી ઓલી તમે કહો તો લાઇટ બંધ નથી કરી, આપણે લાઇટ બંધ કરીને બતાવી દો. જો લાઇટ બંધ કરી, એટલી સ્પીડ છે, બરાબર. તો આ રીતના આપણે બૂસ્ટર બનાવી શકીએ. મશીન રિપેરિંગ આવ્યું હતું, રિપેરિંગ થઈ ગયું હોય, બરાબર. આ પરલેલું આના માટે એક વિડીયો આવશે આખો કેવું મશીન હતું અને કેવું આપણે બનાવી દીધું છે, બરાબર. ટોટલી રિપેરિંગ છે, કંઈ નવું નથી નાખેલું. બસ કમ્પોનેન્ટ પડતા હોય કે આખી સર્કિટ નાખી દેવી મારી શોપમાં નથી આવતું, મારી દુકાનની અંદર બીજા જે નાખતા હોય બરાબર છે, હું નથી નાખું કે મારે પહેલાં ખેડૂતના પૈસા કેમ બસ એ જોવાનો હોય, એટલે રિપેરિંગ વધારે કરું છું. બાકી ના છૂટકે જ્યારે આ કોઇલ ખરાબ હોય ને તો જ હું કાર્ડ નાખું છું, ને રિપેરિંગ જ કરું છું આખી સર્કિટ. કોઈ પણ વસ્તુ ગમે એ સર્કિટ હોય, ફિલ્ડ માસ્ટરની સર્કિટ હોય, બીજા કારીગરે મોકલેલી છે, બરાબર. તો આવી રીતના આપણું ઝટકા બૂસ્ટર કામ કરે છે. ઝટકા બૂસ્ટર ક્યારે લગાડવું, જ્યારે તમારી આ કોઇલ હાવ ડાઉન થઈ ગયું હોય, તો હાવ નોર્મલ પાવર કાઢતી હોય ને ત્યારે જ બૂસ્ટર મારવાનું રહે. બાકી કોઈ જરૂર નથી બૂસ્ટર મારીને ખોટા ખર્ચો કરવાનો. રેડી. તો મળીશું આગળ નવી જાણકારી માટે.